ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં શેરડી પકાવતા ખેડૂતો માટે જે સારા સમાચાર, વર્ષોથી બંધ શુગર મિલ શરૂ થવા જઈ રહી છે। એટલું જ નહીં, ખેડૂતોને શેરડીનું વાવેતર કરવાની અપીલ પણ કરાઈ છે। એક દોરમાં ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા અને કોડીનાર તેમજ ઉનામાં 3 શુગર મિલ ધમધમતી હતી, પરંતુ ત્રણેય શુગર મિલ પડછામાં જતા બંધ થઈ ગઈ હતી। તેવામાં તાલાલા અને કોડીનારની શુગર મિલ ફરી શરૂ કરવા માટે ભારત સરકારની જ ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની કંપની આગળ આવી છે। સરકારની આ કંપની તાલાલા અને કોડીનારની શુગર મિલ ફરી ધમધમતી કરશે। કોડીનારની શુગર મિલ વર્ષ 2025માં ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ કરવાનું એલાન કરાયું છે। ખેડૂતોને શેરડીનું વાવેતર કરવાની અપીલ પણ કરી દેવાઈ છે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારના ટેકાના ભાવ મુજબ શેરડીની ખરીદી પણ કરાશે। ભૂતકાળમાં તાલાલા અને કોડીનારની શુગર મિલમાં ખાંડનું ઉત્પાદન કરાતું, જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની કંપની શુગર મિલમાં હવે ઇથેનોલનું ઉત્પાદન કરશે, જેને લઈ ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ મળશે। કોડીનાર અને તાલાલાની શુગર મિલ શરૂ થવાથી 16,000 સભાસદોની સાથે અન્ય ખેડૂતોને પણ લાભ થશે। આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે વિનંતી કરી હતી અને અમારા મેનેજિંગ ડાયરેક્ટરના અત્યારે અથાગ પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ 2025ના ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવનદોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ 2 સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને 2025ની અંદર ઓક્ટોબર-નવેમ્બરમાં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે।